કચ્છના લોકોને કોઈ આપનો મેસેજ પાસ કરવા માંગો છો? મને લાગે છે કે કચ્છના માણસો બહાર જઈને કચ્છને ભૂલવા માંડ્યા છે. એ ભૂલવું ન જોઈએ. Roots. They should always remember that where they belong to. કે એનઆરઆઈ છે દે આર નોટ, પહેલા એવું હતું કે અહીંયા પોતાનું ઘર બનાવતા હતા, હવે એનું નેક્સ્ટ જનરેશન અહીંયા નથી હવે આવતું. બહુ કમ થઈ ગયું. પહેલા બહુ દર વર્ષે આવતા, અને હવે હું જોઉં છું કમ. અને ઘણા બધા માણસો જે બોમ્બેમાં રહે છે કચ્છી, એ આવે છે તો એવી રીતે આવે છે કે જેમ કે ટુરિસ્ટ પ્લેસ પર આવે. કાંઈ હા, હમણાં જ થોડા દિવસ પહેલાં કોઈ આવ્યા હતા કચ્છી ગ્રુપ. ત્યાં જ એના ઘર છે, બધું છે, પણ એવી રીતે આવ્યા કે જેમ કે ટુરિસ્ટ આવે છે. કેમ નથી કે અહીંયા નહીં, અમે તો બોમ્બેમાં રહી છીએ, અને ભૂલવા માંડ્યા છે. તો હું કહું છું કે તમે કરોડપતિ હો, જ્યાં રહેતા હો, અમેરિકામાં કે જ્યાં, પણ રૂટ્સ આર હિયર. એ ભૂલવું ન જોઈએ એમને. રાઈટ. They should always feel that they are Kutchi first. કચ્છ સ્ટેટના જ્યારે આપ આવ્યા અહીંયા, ત્યારે બીજા કયા સ્ટેટ સાથે રિલેશન વધારે હતા? કચ્છનું? હા. કચ્છનું તો ઘણા બધા હતા. તો આપના કોઈ ફ્રેન્ડ છે જે મહારાણી હતા કે? હમણાં રિસન્ટલી તો આ હતા ગોંડલના. બરાબર. હમણાં સુધી છે મારે ફ્રેન્ડ. પણ એ વખતે તો અમે તો બહુ જુનિયર હતા ને. ઘણા બધા સ્ટેટ, મારા સાસુ મધર ઇન લો કિશનગઢના હતા. બરાબર. મારા ગ્રેન્ડ મધર સિરોઈના હતા. રાજસ્થાનથી બહુ હતા. રાજસ્થાનથી અને ગુજરાતથી કાકી, બે કાકી ગુજરાતના હતા, વાંકાનેરના હતા. બરોડા સ્ટેટના મહારાણીનું આવી જ રીતે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ હતું, તો એનામાં એમણે કચ્છ સાથેના એના રિલેશનની વાત કરી હતી. હા, એના ફઈ તો મારા કાકી સાસ હતા. હિંમતસિંહજી બાવા હતા ને, કાકા બાબા, એના વાઈફ વાંકાનેરના હતા. બરાબર. અને બરોડાના જે હમણાં છે એના ફઈ હતા. બરાબર. એવી રીતે. આપનું મહારાણી સાહેબ અત્યારે રૂટીન શું છે? બહુ બોરિંગ રૂટીન છે. હું 6:30 6:30 સુધી ઉઠી જાઉં. મોર્નિંગ આઈ લાઈક ટુ ટેક વેરી ઇઝી. પછી કોઈ મળવા હલવાનું હોય તો પછી લંચ ટાઈમે પહેલાં મળું, અને સાંજે ફરીથી હું લાઈક ટુ રિલેક્સ. પણ હવે થાય કે નહીં, કોઈક વખતે મળવું, બસ એ જ છે. બરાબર. બોરિંગ રૂટીન. બીજું કંઈ આપ કહેવા માંગો છો? એક કચ્છ સ્ટેટના મહારાણી તરીકે આપને વિડીયો ડોક્યુમેન્ટમાં શું કહેવું છે? જે મેં કીધું ને, કચ્છી બધા ભૂલી ગયા એ છે. અને બીજું કે કચ્છ તો જે હતું એનાથી બહુ ડેવલપ થઈ ગયા. બટ સમહાઉ ધ ઓલ્ડ ચાર્મ ઇઝ ગોન. જ્યારે વોલ્ડ સિટી હતું, જે ચાર્મ હતું એ નથી હવે. બટ બહુ વધી ગયું છે કચ્છ. મને લાગે છે આપણા પ્રાઇમ મિનિસ્ટર ઇઝ વેરી ફોન્ડ ઓફ કચ્છ, એટલે ધેટ્સ ગુડ. હજી આગળ વધશે. તમે વ્હાઇટ રન છેલ્લે ક્યારે ગયા હતા? વ્હાઇટ રન, ડુ યુ લાઈક વ્હાઇટ રન? વ્હાઇટ રન હું હમણાં નથી ગઈ. હમણાં બહુ મને ઈચ્છા છે જવાની, કેમ કે મેં ધોળાવીરાય નથી ગઈ. તો મને રોડ ટુ હેવનથી જવું છે. બરાબર. પણ કાંઈ ને કાંઈ થઈ જાય, નથી જતા. અમારા ગેસ્ટ ડ્રાઈવર બધાને મેં મોકલ્યું, હું જ નથી ગઈ. બરાબર. અને હવે તો આ ફેસ્ટિવલ બધું છે તો નહીં જાઉં. ટ્રાફિક ખલાસ હા થાય ને. આ વખતે